કુતિયાણાના દેવડા ગામ નજીકના ડુંગરાળ પ્રદેશમાં ગઈકાલે બપોરે આગની ઘટના બની હતી, જેમાં લગભગ આજે સવારના સમયે આગ પર કાબુ મેળવી શકાયો છે। આ વિસ્તારમાં અવારનવાર લાગતી આગ અનેક રહસ્યોને પ્રગટ કરે છે, ત્યારે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રાત્રે 12 વાગ્યા છે અને ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે દેવડાના ડુંગરમાં, કારણ કે આ ડુંગરમાં રહસ્યમય રીતે આગ લાગી છે અને આગની જ્વાળા હું તમને બતાવીશ કે અત્યારે વૃક્ષો બળીને ખાખ થઈ ગયા। બપોરના 12 વાગ્યાથી આગ લાગી છે। એવું છે 12-1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આગ લાગતા સમગ્ર ડુંગર વિસ્તારમાં વિકરાળ, પરંતુ વન વિભાગે જે ફાયર ફાઈટર બોલાવ્યા છે, માત્ર 1 કે 2 પોરબંદરના અને 1 આધું ઉપલેટાનું આવ્યું છે। આ 3માં આખા ડુંગરની અંદર કોઈ હિસાબે કવર ન થાય, કારણ કે આગ એટલી વિશાળ છે કે ઓછામાં ઓછી 200 એકર, એટલે કે આ આગને કાબુમાં લેવામાં ઓછામાં ઓછા 25 થી 30 ફાયર બ્રિગેડની જરૂર પડે, પરંતુ એટલા ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થાઓ જ નથી સરકાર પાસે। ક્યાંક ને ક્યાંક દર વર્ષે આગ લાગે છે, એ પણ એક રહસ્ય જોવા મળે છે, કારણ કે કુતિયાણાની વન વિભાગની જો વાત કરવામાં આવે તો દર વર્ષે આ પ્રકારની આગો લાગે છે। આ આગોને કારણે હજારો જીવ સૃષ્ટિઓ છે એ મૃત્યુ પામે છે, કારણ કે આ જંગલની અંદર દીપડા, હરણ, જે કાતર સહિતના ભૂંડ, મોર, પક્ષીઓ, આ સમગ્ર અંદર જીવજંતુ અહીંયા રહે છે, પરંતુ આગને કારણે દર વર્ષે આમાં મૃત્યુ પામે છે। ગયા સમયની અંદર પણ ભૂતકાળ જોઈએ તો જે ખાગેશ્રી અને વીરડીમાં જે આગો લાગી હતી, જે અજગરો સહિતના જે વન્ય પ્રાણીઓ છે એ મૃત્યુ પામ્યા છે। પરંતુ સવાલ એક થાય છે કે આ સમગ્ર જ્યારે આગ લાગે છે, આ આગની રહસ્ય છે એ રહસ્ય જ રહી જાય છે, કારણ કે આના ઉપર ના તો કોઈ ઇન્ક્વાયરી થાય છે, ના તો કોઈ પણ જાતની આગળની કોઈ પણ જાતની તપાસ થાય છે। દર વર્ષે માત્ર આની આ પોઝિશન થાય છે, આગ લાગે છે, ઓલવાઈ જાય છે અને 2-5 હલ્લાબોલ થાય છે અને બંધ થઈ જાય, પરંતુ ગુજરાત ન્યૂઝ જિલ્લા કલેક્ટર પાસે તપાસ માંગે છે કે દર વર્ષે આવી રીતના આગો લાગે છે। આગને કારણે હજારોની સંખ્યામાં જે વન્ય વૃક્ષ, કારણ કે એક વૃક્ષ વાવતા 20 વર્ષ લાગે છે, પણ 20 વર્ષ અને આ વૃક્ષને અહીંયા બળીને ખાક થઈ જાય છે, એટલે દરેક આ બાબતનો ચોક્કસપણે તપાસ થવી જોઈએ, એક રિપોર્ટ તૈયાર થવો જોઈએ। પણ જે લોકોએ આગ લગાડી છે કે લગાડવામાં આવી છે, કોઈ ફોરેસ્ટ વિભાગ છે કે અન્ય કોઈ વિભાગના દ્વારા લગાડવામાં આવી હોય કે અન્ય કોઈ વિભાગ દ્વારા કે અન્ય કોઈ સ્થાનિક દ્વારા કરવામાં આવે, તેની સામે કડક ને કડક પગલા લેવા જોઈએ, કારણ કે આ દર વર્ષે આગ લાગે છે, તેના સામે જીવન સૃષ્ટિને વિનાશ પામે છે, એટલે આગની ખૂબ તપાસ થવી જોઈએ અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે કડકમાં કડક ઓલું થવું જોઈએ। સ્થાનિકોની પણ માંગ છે કે આ આગ દર વર્ષે આસપાસના જંગલમાં જ લાગે છે, તો ક્યાંક ને ક્યાંક કંઈક રહસ્ય ઘેરાઈ રહ્યું છે ને એક પણ તપાસ હજી સુધી બહાર રિપોર્ટ આવ્યું જ નથી, એટલે અહીંયા ના તો કોઈ લાઇટ છે, ના તો કોઈ વસ્તુ છે, પણ આ જગ્યાએ જ આગ લાગે અને હજારો અને એકરોની અંદર ફેલાઈ જાય છે। અત્યારે તો કુતિયાણાનો જે ડુંગર છે એ જર્જર હળગી ઉઠ્યો છે, આસપાસના વિસ્તારોમાં પણ ભય છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોને ભય છે કે પોતાનો પાક કે ઘઉં, જીરો અને ચણાનો વાવેતર છે, જો એ આગ એમાં પાછી તો લાખો કરોડોનું નુકસાન થવાની ભીતિ છે, એટલે આગ તાત્કાલિક બુઝાવવામાં આવે એવી સ્થાનિકો અને લોકોમાં અને તંત્રમાં પણ આજ ખારો પાડશે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।